નમસ્કાર મિત્રો, ચેનલમાં તમારું સ્વાગત છે। આજની આપણી કહાની છે અંતિમ સંસ્કાર। શહેરભરમાં શેઠ ધરમસિંહ નામનો ડંકો લાગતો હતો। તેમની પાસે પોતાના નામ મુજબ અપરંપાર ધન સંપત્તિ હતી। રોકડ રકમ અને બેંક બેલેન્સની તો કોઈ ગણતરી જ ન હતી। તેમની ગણના માત્ર સૌથી ધનાઢ્ય વેપારીઓમાં જ નહીં, પરંતુ તેમની તીવ્ર અવાજ અને કડક સ્થિતિના કારણે પણ લોકો તેમની તરફથી ડરતા હતા। તેમનું થોડું ધાર સંપત્તિ પોતાના પુત્રના નામે કરી હતી, જેથી આવકવેરામાંથી બચી શકાય, પરંતુ હકીકતમાં એ હતી કે કરોડોની સંપત્તિ તેમણે પોતાના નજીક રાખેલી હતી। ધણીરામને 3 પુત્રો હતા અને તે બધા પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યા હતા। સમય સાથે પરિવાર મોટો બનતો ગયો। તેમની પૌત્ર પૌત્રી અને હવે યુવાનો થઈ ગયેલી હતી। દોસ્તો, ધનીરામની ઉંમર હવે 75 વર્ષ થઈ ગઈ હતી। આરોગ્ય ઘટતું જતું અને તેના શરીર નબળું અને કમજોર થઈ ગયું હતું। આ ઉંમરે તેઓ કામ કરવા સક્ષમ ન હતા, તેથી વ્યવસાયની જવાબદારી તેમના પુત્રોને સોંપી હતી। તેમ છતાં અંતિમ નિર્ણયમાં અધિકારીઓ હંમેશા ધનીરામ જ કહેતા। તેઓ ઘરમાં રહેતા હોય ત્યારે તે સામાન્ય રીતે આરામ કરતા કે થોડીક વાર ફરક કરતા। તેમનું શરીર નબળું હતું, પરંતુ તેમનો અવાજ હજુ પણ ગર્જના હતો। છતાંય આ વયમાં તેમણે પોતાની સંપત્તિનું પૂરેપૂરું વહેંચાણ હજી સુધી કર્યું ન હતું। મિત્રો, વાર્તા સાંભળી એની પહેલાં વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો। તેમની પત્ની પ્રભાદેવી પણ ઘરમાં પરિસ્થિતિ સમજતી હતી। તેમણે અનેક વખત પતિને વિનંતી કરી કે સમય રહેવું વેચાણ કરી દો તો સારું થશે, નહીં તો તમારે અનુસ્પતિ ધન સંપત્તિ લઈને પુત્રો ઝઘડતા ન થાય, પરંતુ ધનીરામ આ વાતને હંમેશા ટાળી દેતા। આ માટે મુખ્ય કારણ એ હતું કે ત્રણેય યુવાને વ્યવસાય સંભાળવ્યું હતું। ધનીરામને લાગતું હતું કે જો વેચાણ થશે તો તેઓ અસહકાર આપીને કામ કરવાને બદલે એકબીજાને મુખ પર જોવાનું બંધ કરી દેશે। આ જ વિચારીને તેમણે પોતાનું વારસાગત વેચાણ નક્કી કર્યું ન હતું। જ્યારે ક્યારે પુત્રો વેચણીની વાત કરતા ત્યારે ધનીરામ ગુસ્સે થઈ જતા અને કડક અવાજમાં તેમની ધમકીભરી ઠપકો આપતા। પુત્રો તેમણે મોં બંધ રાખતા, પરંતુ પાછળથી ત્રણને ઠપકો આપતા, પપ્પા શું મૃત્યુ પછી પણ તમામ સંપત્તિ સાથે લઈ જશે? અને જીવત વેચાણ કરો તો બધાને સારું થશે, નહીંતર અંતે ઝઘડો થશે। બાકી 2 વર્ષ વીતી ગયા। આ દરમિયાન ધનરાજની તબિયત વધુ ખરાબ બગડતી લાગી। હવે તેમનું શરીર સંપૂર્ણપણે રીતે થાકી ગયું હતું। દોસ્તો, વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી જરૂર લખી દેજો। તેમણે પથારી પકડી લીધી અને ધનીરામને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ત્યારબાદ કેવળ ભગવાન જ જાણે કેટલી વાર તેઓ હોસ્પિટલમાં દાખલ થયા અને કેટલા વખત ઘરે પાછા આવ્યા। પથારીમાં પડેલા ધનીરામ હવે માત્ર એક જ પરછાયા સમાન રહી ગયા હતા। અંતે તે દિવસ પણ આવ્યો જ્યારે મોતે તેમને મજબૂર ઈરાદા સાથે પકડ્યો અને તેને હંમેશા માટે મૃત્યુની નિંદ્રામાં જઈ ચૂક્યા। બિચારી પ્રભાદેવી પણ દુઃખનો પાળ તૂટી પડ્યો। રાત્રિના 8 વાગે જ્યારે ધનીરામે છેલ્લો શ્વાસ લીધો ત્યારે તેમની પત્ની પ્રભાદેવી તેમની સાથે હતી। રાત્રે તેમનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો અને બધા સગા સંબંધીઓને મેસેજ અને સંદેશ પહોંચવામાં આવ્યો કે અંતિમ સંસ્કારના બીજા દિવસે સવારે 8 વાગે બધે ધનીરામના 2 પુત્રો પંકજ અને પ્રવીણ તે સમયે ઘરમાં હાજર હતા, જ્યારે ત્રીજો પુત્ર પ્રેમ વ્યવસાયની કામગીરી માટે બીજા શહેરમાં ગયો હતો। જ્યારે તેને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તે બોલ્યો, અંતિમ સંસ્કાર મારી હાજરીમાં પછી થશે, આથી બેસીને બાટફળ કરશે, ક્યાં ભાગી ગયા છો? પંકજે કહ્યું તો પ્રવીણે પણ ત્યાં જ વાતમાં સહમતિ દર્શાવી, હા, બધાની આપસી સંપત્તિથી ભાંગફાળ થશે। અને પરંતુ પ્રેમની વાતો સાથે સંમત થયો નહીં। તે વ્યંગ કરતાં કહ્યું, હવે પિતાજીની ઇજ્જતનો ખ્યાલ આવી ગયો છે। જ્યારે તેઓ બીમાર હતા ત્યારે તમે લોકો આ જ રાહ જોઈ રહ્યા હતા કે તેઓ ક્યારે જાય અને ક્યારે આપણું ભાગ મેળવી લઈએ। મિત્રો, પંકજ તારા આ પ્રવીણના સાચા ઈરાદા હું સારી રીતે જાણું છું। આ સાંભળીને બાકીના બંને ભાઈઓ ગુસ્સેથી ભરેલી નજરે તેને જોવા લાગ્યા, પરંતુ આસપાસ ભેગા થયેલા લોકોએ વિચાર કર્યો કે તેમણે કંઈ ન કહેવું તે રીતે યોગ્ય માનવું। પછી પ્રેમ બોલ્યો, આટલું જલ્દીથી કરવાની શી જરૂર નથી? અંતિમ સંસ્કાર થોડું મોડું પણ થઈ જશે, લાશ સડી રહી છે એવું કંઈ નહીં થઈ। હું ઈચ્છું છું કે તમે બધું હવે ને અહીં જ લો નક્કી કરવામાં આવે।
પ્રથમ મને કહો કે મારું કેટલું ભાગ મળશે? પંકજ બોલ્યો, આમાં પૂછવાનું શું છે? આપણે 3 ભાઈઓ છીએ તો સંપત્તિને 3 સરખા ભાગ થશે. આ સાંભળીને પ્રેમ ગુસ્સે થઈને ભરાયો અને તેઓ ગુસ્સામાં 7મા આસમાને પહોંચી ગયો. મિત્રો, આવી રીતે આવા કઠણ દેવની વેદના સાથે આ વાર્તા સાંભળતા પહેલાં વિડીયોને એકવાર લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અહીં આવ, આખો વ્યવસાય હું સંભાળીશ. દરેક શહેરમાં ટૂર પણ હું જ હોઉં. તમે બંને શું કરો છો? ખુરશી પર બેસીને આરામ ફરમાવો છો અને માત્ર કાગળ કાણા કરો છો. પ્રેમની વાત સાંભળીને પંકજ પણ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, એકદમ નહીં. હું ઇન્કમ ટેક્સ, જીએસટી અને એક્સપાયરી ડ્યુટી કેવી રીતે બચાવવાની તેની સંપૂર્ણ જાણકારી રાખું છું. જો હું આ ન કરું તો આખી આવક તેમ જ ખતમ થઈ જાય. મારી કામગીરી સૌથી મુશ્કેલ છે અને આ તો હિસાબે તો મને બધો ભાગ મળવો જોઈએ. આટલું સાંભળતા જ પ્રવીણ પણ વાતમાં જોડાઈ ગયો અને બોલ્યો, હું ફેક્ટરીનું કામ તો નહીં કરું. જો તમે આટલી સંપત્તિ કેવી રીતે બનાવો? આ હિસાબે મને સૌથી મોટો ભાગ મળવો જોઈએ. હવે તો 3 ભાઈઓએ ઠપકાવ્યું અને પહેલાં સંપત્તિનો બાંટવાળો થશે, પછી અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મિત્રો, બંગલામાં ગમગમી વધી ગઈ હતી. ચારે તરફ સગા અને ઓળખીતાઓ ઊભા હતા અને આ દ્રશ્ય સાક્ષી બની રહ્યા હતા. પ્રભાદેવી પતિની લાશ પાસે ગમગીની બેસી હતી. તેમની હાલત જોઈને તેમના મોટા ભાઈ કિશનલાલજી સહન ન કરી શક્યા. તેમણે ઊંચી અવાજમાં કહ્યું, અરે નાલાયકો, તમારા પિતાનું દાહ સંસ્કાર કરો અને પિતાના મૃતદેહ અહીં જ, અને તમારું ધ્યાન માત્ર સંપત્તિના ભાગ ઉપર જ છે. બધાને ભાગ જોઈએ છે, પરંતુ પિતાના અંતકીન સંસ્કારમાં વિશે કોઈ વિચારતું જ નથી. આ ઝઘડો ખતમ થયો લાગતો નથી, પણ તમારા આ ઝઘડાથી તમારી માતા શું પસાર થઈ રહી છે? અને કોઈએ વિચાર્યું છે? કોઈએ તેમની મરજી પૂછવાની કોશિશ કરી છે? તેમને શું ઈચ્છા છે? દોસ્તો, આવી ધમકી આપતા ત્યારે પરણવીર બોલ્યા, મામાજી, આ વિષય પર મા સાથે શું ચર્ચા કરવી? અમે તો જે કહેવું હોય તે માની જશે. અંતિમ સંસ્કાર આજ નહીં તો કાલે થઈ જશે. પ્રથમ અમારો નિર્ણય પર પહોંચું છું. કિશનલાલજી બોલ્યા, બેટા, સૌથી પહેલું જે કામ જરૂરી છે તે કરવું જોઈએ. પિતાની વિધિ વિધાનથી અંતિમ સંસ્કાર કરવો અને પુત્રનો ફરજ છે. પહેલાં તમારું ફરજ પૂરું કરો, પછી તમારા હકની માંગજો. મામાની વાત સાંભળીને પ્રેમ જોરદાર અવાજમાં બોલ્યો, બધા લોકો ધ્યાનથી સાંભળો અને સાંભળો. આ સંપત્તિની વહેંચણી આજે તો જ થશે, હમણાં જ થશે. એકવાર અંતિમ સંસ્કાર થઈ ગયા પછી કોઈના મનમાં શું ચાલે છે તેનો ખ્યાલ નહીં રહે. મને મારા હિસાબની સંપત્તિનો ભાગ જોઈએ છે મિત્રો, અને વહેંચવા હું કરીશ, વહેંચાણ કરીશ. પ્રેમની વાત સાંભળીને ઘરમાં હંગામો ઊભો થયો. આ વચ્ચે કોઈએ ધ્યાન ન રાખ્યું અને આ પ્રભાત દેવી બહેન ક્યારે ઉઠીને પોતાના રૂમમાં ચાલી ગઈ. ત્યાં તેણે પોતાના ભાઈ કિશનલાલજી બોલાવ્યા અને તેમની પાસે વાત કરવા લાગી. અહીં વાત એટલી વધી ગઈ કે 3 ભાઈઓ હવે એકબીજા સાથે ઝઘડી પડવા તૈયાર થઈ ગયા. તો દોસ્તો, દરેક પોતાના વકીલોને બોલાવી લીધા અને સ્વતંત્રતાથી ધર્મિરાજનું ઘર માન અને દંગમ મેદાન લઈ ગયું. આ દરમિયાન કોઈને ખ્યાલ ન હતો કે તેમની માં ક્યાં છે અને કઈ હાલતમાં છે અને તે ઈચ્છે શું છે. ત્યારે સમજણ લઈ જવાની થતી વિલંબ જોઈને ભેગા થયેલા કેટલાક સંબંધીઓ ચિંતામાં પડી ગયા. તેમણે આ વાતમાં દખલ કરવાનો પ્રયત્ન કર્યો જ નહીં, પરંતુ કોઈએ વાત સાંભળ્યું નહીં. ઘરમાં દીકરા અને પુત્રવધુ હજી પણ એકબીજાનેથી ઝઘડી રહ્યા હતા. તો દોસ્તો, આવી હાલતમાં સમસ્યાનો કોઈ ઉકેલ આવી રહ્યો ન હતો. સમય વધતો ગયો અને સાંજ પડી ગઈ, પણ ધનરાજની અંતિમ યાત્રા હજુ સુધી ઘરમાં જ હતી અને થવાની રાહ હતી. તે વખતે તે એક ગાડી બહાર આવી ગઈ ને અટકી. ગાડીમાંથી થોડા લોકો બહાર આવ્યા અને ધનરાજીના મૃતદેહને ઉઠાવી લઈ જવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને બધા ચકિત થઈ ગયા. અરે, તમે કોણ છો? પિતાજીના મૃતદેહને ક્યાં લઈ રહ્યા છો? દોસ્તો, પ્રેમથી જોરથી બોલ્યો. ત્યાં જ કિશનલાલજી પોતાના બહેનના રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા, ખબરદાર, જો કોઈએ લોકોને રોકવાનું નહીં. આ સરકારી હોસ્પિટલના કર્મચારી છે. તમારી માએ તેમને બોલાવ્યા છે. આ સાંભળીને 3 ભાઈઓ આશ્ચર્યથી પોતાના મામાને જોઈ રહ્યા હતા. તો મિત્રો, કિશનલાલજી બોલ્યા, આમાં આશ્ચર્યની વાત શું છે? આશ્ચર્ય શા માટે પામવાનો છે? જ્યારે તમારું ફરજ સમજ્યા નહીં
ત્યારે તમારી માતાએ તમારા પિતાના મૃતદેહ હોસ્પિટલમાં દાન કરી આપવાનો નિર્ણય કર્યો છે. તેમ નથી, પણ ઈચ્છે કે તમારા જેવા નાલાયક દીકરાઓ આ ધનીરામજીના અંતિમ સંસ્કાર થાય. અને અહીં વાત સંપત્તિની, તો તે વિશે પણ તેઓએ પોતાનો અંતિમ નિર્ણય લઈ ચૂક્યા છે. આટલું સાંભળતા જ ત્રણેય ભાઈઓ એકબીજાના પગ તળિયે જમીન સરકી ગઈ. દોસ્તો, તે દોડતા દોડતા પોતાની માતાના રૂમમાં ગયા. માતાએ, તમે આ શું કરી દીધું? અમારા પૂછ્યા વગર અમે તમારા પિતાજીને મૃતદેહ હોસ્પિટલમાં દાન કરવા નક્કી કર્યું. તો મિત્રો, પંકજ ગુસ્સેથી બોલ્યો. પ્રેમ પણ ગુસ્સા ઉગ્ર થઈ ગયો અને બોલ્યો, અને તમામ સંપત્તિ વિશે પણ તમારો શું સ્વતંત્ર નિર્ણય કરી લીધો? અમને પણ કહો, તમે શું કરવા માંગો છો? તમે કહી રહ્યા છો. જ્યારે તેમની માતા પ્રભા બેન અચળ નજરે છત ઉપર જોઈ રહી હતી, તે સમયે મોટો પુત્ર પંકજને શંકા થઈ કે માતાએ અજબથી કોઈને તાત્કાલિક તેમને નજીક ગયો અને તેમણે હલાવ્યું. ત્યારે તેમને મર્દની ગરદ એક લટકી ગઈ. પ્રભાબેન પણ આ ક્રૂર દુનિયામાં સદાકાળ માટે વિદાય આપી ચૂક્યા હતા. આ જોઈને ત્રણ દીકરા અને તેમની પત્નીઓ આશ્ચર્યચકિત રહી ગયા. સમગ્ર દુનિયામાં શાંતિવાળું વાતાવરણ છવાઈ ગયું. બધાના રૂમમાં ચહેરા ઉપર ભય અને પસ્તાવો છવાઈ ગયો. ત્યારે પંકજની નજર તેની માતા પાસે રાખેલા એક કાગળ પર પડી. તે કાગળ ઉપર પ્રભાબેનના હાથથી લખાયેલું કંઈક હતું. તે કાગળ વાંચવાનું શરૂ કર્યું. તેમણે ત્રણ દીકરાઓ માટે તમારા પિતા ધનરાજજી પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી. દિવસ રાત તેમને મહેનત કરીને ધન સંપત્તિ એકઠી કરી, પરંતુ આજે તેમના મૃતદેહ આંગણે પડ્યો છે અને તેનો અંતિમ સંસ્કારની રાહ જોઈ રહ્યો છે. આવડી મોટી સમજજનક વાત શું હોઈ શકે? અને ક્યારેય વિચાર્યું ન હતું કે અમારી જાતને જીવવા માટે લડવાનું કારણ બનાવવા માટે બાળકો આવું વર્તન કરશે. તો અમે નિર્ણય કર્યો છે કે હવે તમારું પરમાધિકાર કાઢશે. હવે પિતાના અંતિમ સંસ્કારો તમારો અધિકાર હટાવીને વિદાયની તક હું મારી રીતે સંભાળું છું. તે સંપત્તિ માટે અમે એકાએક સાથે લડી રહ્યા હતા, અને હવે વિધિપૂર્વક તમામ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમને દાન કરવામાં આવી છે. પત્ર વાંચીને ત્રણેય દીકરા અને તેમની પત્નીઓ સ્તબ્ધ થઈ ગઈ અને જમીન પણ બેસી ગયા છે. માથું પટકીને રડવા લાગ્યા, અને તેમને પાસે ન તો માતા પિતાનો આશરો હતો કે ન ધન સંપત્તિ. સગા સંબંધીઓ પણ આંખ ફાડી લીધી, અને સમગ્ર ઘરના ફક્ત પસ્તાવાના આંસુ હતા. દોસ્તો, થોડા સમય પછી હોસ્પિટલમાંથી બીજી એમ્બ્યુલન્સ આવી અને તેને પ્રભાબેનના મૃતદેહ પણ લઈ ગયા. ધનરાજી અને પ્રભાબેન બંને દુનિયાથી વિદાય લઈ ચૂક્યા હતા, પણ હજુ તેમના જતા જતા પોતાના બાળકોને જીવનનો સૌથી મોટો અને કડવો પાઠ શીખવી દીધો હતો. મિત્રો, સંપત્તિની લાલચ અને વિખરાયેલા પરિવારમાં આ હવે ફક્ત પસ્તાવાનો ભંડાર હતો બાકી રહ્યો હતો. આ વાર્તા કેવી લાગી? જો ગમ્યું હોય તો લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો, અને અમારી સાથે વધુ જોડાવતા રહો. આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રાધે કૃષ્ણ.